श्रीमद् भागवत स्कंद पाँचमो पानु नंबर 224। श्री गणेशाय नमः। श्री सरस्वती नमः। श्री गुरुभ्यो नमः। श्री महाप्रभुजी नमः। मारा गुरुदेव श्री व्रजलाल जीवन नमः। श्री रामचंद्र डोंगर महाराज ने नमः। ओम नमो भगवते वासुदेवाय। श्री कृष्ण शरण मम। व्यवहार अने परमार्थने एक करवो बहु कठण छे। भेदभावथी व्यवहाરમાં વિષમતા અને વેર ઉત્પન્ન થાય છે। તેથી જ્ઞાનીઓ સર્વ પ્રવૃત્તિ છોડીને એકાંતમાં ભક્તિ કરે છે। ઘરમાં ભક્તિ થતી નથી। અનેક પ્રકારના વિક્ષેપ ઉપાધિ આવે છે। ઘર છોડીને તમે બધા ગંગા કિનારે જવાના નથી, એટલે કહેવું પડે છે કે ઘરમાં રહી ભજન કરો। જીવ જ્યારે પ્રભુ સાથે એક થાય છે ત્યારે જ સાક્ષાત્કાર કરી શકે છે। એકાંતમાં ઈશ્વરના આરાધનથી આ શક્ય બને છે। પ્રિયવ્રત રાજાને એવી ઈચ્છા થઈ કે એકાંતમાં બેસી ઈશ્વરનું આરાધન કરીશ। ત્યાં બ્રહ્માજી આવ્યા છે। બ્રહ્માજી પ્રિયવ્રત રાજાને કહે છે, પ્રારબ્ધ ભોગવ્યા વગર ચાલતું નથી। પરમાત્માની આજ્ઞામાં રહીને હું પણ પ્રારબ્ધ પૂરું કરું છું। મને પણ પ્રવૃત્તિ કરવા ઈચ્છા નથી। તમને હજુ વનમાં જવાની જરૂર નથી। બહુ સાવધાનતાથી વ્યવહાર કરજે। જે જીતેન્દ્રિય છે તે ઘરમાં રહીને પણ ઈશ્વરનું આરાધન કરી શકે છે। જે જીતેન્દ્રિય નથી તે વનમાં જાય તો પણ પ્રમાદ કરે છે। ભરત સ્ત્રી પુત્ર વગેરેનો ત્યાગ કરી વનમાં ગયેલા, ત્યાં પણ તેને સંસાર ઊભો કર્યો। ભરતજી વનમાં ભૂલા પડ્યા। પ્રહલાદ દૈત્યો વચ્ચે રહી અનેક પ્રકારનું દુઃખ સહન કરી ઘરમાં ભક્તિ કરી શકે છે। ભાગવત સર્વને માટે છે। ઘર છોડી તપશ્ચર્યા કરનાર માટે અને ઘરમાં રહેનાર માટે। ભાગવતની કથા એ માર્ગદર્શક છે। એવું નથી કે ઘર છોડનારને જ ભગવાન મળે છે। ઘરમાં રહીને જો પવિત્ર અને સદાચારી જીવન ગાળે તો ઘરમાં રહ્યા છતાં ભગવાન મળે છે। પ્રહલાદજીને ઘરમાં જ ભગવાનના દર્શન થયા છે। ઘરનું વાતાવરણ પ્રતિકૂળ હતું, તેમ છતાં પ્રહલાદ ઘરમાં રહી જ ભજન કરી શક્યા છે। મનુષ્ય જીવનમાં લક્ષ્ય નક્કી કરવાની બહુ જરૂર છે। લક્ષ્યને ધ્યાનમાં રાખી બધો વ્યવહાર કરો। માનવ જીવનનું લક્ષ્ય છે પ્રભુની પ્રાપ્તિ। પ્રતિકૂળ પરિસ્થિતિમાં પ્રહલાદ ભક્તિ કરી શક્યા છે, ત્યારે ઘર ભક્તિમાં બાધક છે એમ માની ભરતજી ઘર છોડી વનમાં ગયા તો પણ ત્યાં ભક્તિ કરી શક્યા નથી। જ્યાં જાઓ ત્યાં આ 5 વિષયો સાથે આવે છે। ઘરમાં રહીને ભક્તિ કરવી હોય તો પ્રહલાદનો આદર્શ નજર સમક્ષ રાખો। વનમાં રહીને ભક્તિ કરવી હોય તો ભરતજીનું જીવન લક્ષ્યમાં રાખો। જીવ જ્યાં જાય ત્યાં તેની પાછળ આ ચોરો પડેલા છે। કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર આ વિકારો પાછળ આવે છે। આ વિકારોને વશ ન થઈ ઘરમાં રહે તો ઘર બાધક થતું નથી। ગૃહસ્થાશ્રમ એ કિલ્લો છે। પ્રથમ તેમાં રહીને લડવું એ ઉત્તમ છે। 6 શત્રુઓ વનમાં જાય તો પણ તમારી સાથે આવે છે અને પજવે છે। 6 શત્રુઓ એટલે 6 વિકારોને જીતવાના છે। કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સરને જીતવાના છે। આ 6 શત્રુઓને જેણે જીત્યા છે એ ગૃહસ્થાશ્રમમાં રહે તો પણ વનમાં રહ્યા સરખું છે। ગૃહસ્થાશ્રમમાં રહી આ 6 વિકારોને દબાવવા સરળ છે। સુખી થવું હોય તો તમારી ઉંમરના 40મા વર્ષે 40એ ચાલવા લાગો, એટલે કે સંસારને ધીરે ધીરે સંકેલવા લાગો અને 51એ વનમાં જાઓ। બ્રહ્માજી પ્રિયવ્રત રાજાને કહે છે, તમે લગ્ન કરો। લગ્ન કર્યા વગર આ વિકાર વાસનાનો નાશ થઈ શકતો નથી। થોડો વખત સંસાર સુખ ભોગવી તે પછી પરમાત્માનું આરાધન કરજો। વ્યવહાર કરો પણ એવી રીતે કરો કે પુનઃજન્મનું બીજ રોપણ ન થાય। વ્યવહાર કરો પણ એવી રીતે કરો કે પુનઃજન્મનું બીજ રોપણ ન થાય। રાગ દેશ વગર કરેલા વ્યવહાર મનુષ્યને મુક્તિ અપાવે છે। જીવન મુક્ત પુરુષ શરીર પરના અભિમાનથી રહિત થાય છે અને વાસનાઓ પણ રાખતો નથી, તેથી તેને બીજો દેહ મળતો નથી। પ્રિયવ્રતને એવી રીતે આજ્ઞા કરી પ્રિયવ્રતે લગ્ન કર્યું છે।
તેના ઘરે અનેક બાળકો થયા છે. તેના પછી આવિગ્રહ ગાદી ઉપર આવ્યા છે. તે વનમાં તપ કરવા આવ્યા. તેમના તપમાં પૂર્વની વાસના પૂર્વચિત્તી વિઘ્ન કરવા આવી. ચિત્તમાં રહેલી પૂર્વજન્મની વાસના એ પૂર્વચિત્તી છે. ભોગવેલા વિષય સુખનું સ્મરણ, મનમાં રહેલી સૂક્ષ્મ વાસના એ જ પૂર્વચિત્તી છે. પૂર્વની વાસના જલ્દી છૂટતી નથી. ઇન્દ્રિયોને જે સુખ મળે, એકવાર આપ્યું તે સુખ ફરીથી માગશે. એવી વાસના જાગે ત્યારે મનને સમજાવજો, આજ સુધી કેટલું ખાધું, તૃપ્તિ થઈ છે? વિષયોમાં જ્યાં સુધી આકર્ષણ છે ત્યાં સુધી વિષેચ્છાનો નાશ થતો નથી. પણ વિષયનું આકર્ષણ ન રહે તો વિષેચ્છાનો વિનાશ થાય છે. સંસારના વિષયો જ્યાં સુધી ગમે છે ત્યાં સુધી આ જીવ જ્ઞાન ભક્તિમાં આગળ વધી શકતો નથી. પૂર્વચિત્તી બધાને પજવે છે. પૂર્વચિત્તી એટલે પૂર્વના સંસ્કારો. નિવૃત્તિ લઈને બેસે છતાં પૂર્વની વાસનાનું સ્મરણ થાય એ પૂર્વચિત્તી. આવિગ્રહ રાજા પૂર્વચિત્તીમાં ફસાયા છે. આવિગ્રહને ઘેર થયા નાભી. નાભીના ઘેર ઋષભદેવ પુત્ર રૂપે પ્રગટ થયા. ઋષભદેવજી જ્ઞાનનો અવતાર હતા. જ્ઞાની પરમહંસોનું વર્તન કેવું હોય તે બતાવવા ભગવાને ઋષભદેવજી રૂપે જન્મ લીધો. જગતને જ્ઞાની પરમહંસોનો આદર્શ બતાવવા ઈચ્છા હતી. ઋષભ એટલે સર્વથી શ્રેષ્ઠ. ઋષભદેવજી વારંવાર ઉપદેશ કરે છે. માનવ જીવન ભોગ માટે નથી, તપ કરવા માટે છે. તપ કરો અને સર્વમાં ઈશ્વરને નિહાળો. માનવ શરીર વિષય સુખોમાં વેડફી નાખશો નહીં. જ્ઞાની પરમહંસોએ જગતમાં કેવી રીતે રહેવું જોઈએ તે બતાવવા ઋષભદેવજીએ સર્વસંગનો ત્યાગ કર્યો, સર્વનો ત્યાગ કર્યો. ઋષભદેવજી પાસે અનેક સિદ્ધિઓ આવેલી, પણ તેમાં તેઓ ફસાયા નથી. ગૃહસ્થને પૈસો છોડવો, કામસુખ છોડવું એ એટલું અઘરું નથી જેટલું મહાત્માઓને આ સિદ્ધિઓમાંથી છૂટવું. જ્ઞાની મહાત્માઓને આ માયા સિદ્ધિ ફસાવે છે. ઋષભદેવજી તો નગ્ન રીતે ફરે છે, ઊભા ઊભા ખાય છે, બળદ જેમ ભાજી આરોગે છે. કોઈ મારે તો માને, શરીરને માર પડે છે. હું શરીરથી જુદો છું, બ્રહ્મનિષ્ઠ છું. શરીરથી આત્મા જુદો છે તે જાણે છે, સર્વ પણ અનુભવે છે કોઈક જ. નાળિયેરમાં કાછલી કોપરું એક નથી, છતાં નાળિયેરમાં જ્યાં સુધી પાણી છે ત્યાં સુધી કાછલી કોપરાને છોડતી નથી. તેમાં મનુષ્યમાં જ્યાં સુધી વિષય રસ છે, વિષયાશક્તિ છે, ત્યાં સુધી શરીર અને આત્મા જુદા છે તેનો અનુભવ થતો નથી. કાછલી એ શરીર છે, કોપરું એ આત્મા છે, પાણી એ વિષય રસ છે. કાછલીથી કોપરું અલગ કરવું કઠણ છે. તેમાં પાણી હશે ત્યાં સુધી કાછલી કોપરાને છોડશે નહીં. તેમ સંસારની કોઈ વસ્તુમાં સ્નેહ હોય ત્યાં સુધી શરીરથી આત્મા જુદો છે એમ લાગતું નથી, શરીરથી આત્મા જુદો છે એમ દેખાતું નથી. શરીરને ચૂથે આનંદ આવવાનો નથી. આત્મા આનંદરૂપ છે. નામરૂપનો મોહ છૂટતો નથી ત્યાં સુધી આત્મા શરીરથી જુદો છે એમ દેખાતું નથી. ઉલટો દેહાધ્યાસ વધે છે. સંસારના જડ પદાર્થો સાથે અતિ સ્નેહ કરવાથી જડાધ્યાસ પણ વધે છે. બ્રહ્મ જ્ઞાન વગર વૈરાગ્ય ટકતું નથી. બ્રહ્મ જ્ઞાનની વાતો કરે પણ પૈસા અને પ્રતિષ્ઠા સાથે પ્રેમ કરે એ ખરો જ્ઞાની નથી. ખરો જ્ઞાની એ જ કે જે ઈશ્વર સાથે જ પ્રેમ કરે. ઈશ્વર વિના સંસારના જડ પદાર્થમાં સ્નેહ થાય તે આત્માને શરીરથી જુદો જોઈ શકે નહીં. હું શરીર નથી, હું સર્વનો સાક્ષી ચેતન આત્મા આનંદરૂપ છું. બ્રહ્મ જ્ઞાન થયું પણ તેને સંસારના વિષયો સાથે પ્રેમ હશે તો તેને બ્રહ્માનંદ મળશે નહીં. બ્રહ્મ જ્ઞાન થયા પછી ઈશ્વરમાં પ્રીતિ થાય તો બ્રહ્માનંદ મળે છે. જ્ઞાની પુરુષે કોઈ પણ વસ્તુમાં સ્નેહ કરવો નહીં. કોઈ પણ વસ્તુનો સંગ્રહ કરવો એ એના માટે પાપ છે. આ મનુષ્ય જન્મ તપ કરવા માટે છે. મનુષ્ય દેહથી તપ કરી લેવું, તેથી અંતઃકરણ શુદ્ધ થાય છે. અંતઃકરણની શુદ્ધિથી અનંત બ્રહ્મસુખ મળે છે. મહાપુરુષોની સેવા એ મુક્તિનું દ્વાર છે અને સ્ત્રીસગી કામીઓનો સંગ એ નરકનું દ્વાર છે. જે મનુષ્ય આ મૃત્યુ સંસારમાં ફસાયેલા બીજા લોકોને તારી ન શકે તેવો ગુરુ એ ગુરુ નથી.
સ્વજન એ સ્વજન નથી, પિતા એ પિતા નથી અને માતા એ માતા નથી. એટલે કે તે ગુરુ, સ્વજન, પિતા, માતા થવાને લાયક જ નથી. જ્ઞાનની 7 ભૂમિકાઓ યોગ વાસિષ્ઠ રામાયણમાં આ પ્રમાણે બતાવેલી છે. પહેલું શુભેચ્છા, બીજું સુવિચારણા, ત્રીજું તનુમાનસા, ચોથું સત્વાપત્તિ, પાંચમું અસંસક્તિ, છઠ્ઠું પદાર્થ ભાવિની અને સાતમું તુર્યગા. પહેલું શુભેચ્છા એટલે આત્મકલ્યાણ માટે ક્ષત્રિય અને બ્રહ્મનિષ્ઠ ગુરુને શરણે જઈને શાસ્ત્રોનું અવલોકન કરી તેમના ઉપદેશ પ્રમાણે આત્મવિચાર કરીશ. આવી આત્માના સાક્ષાત્કાર માટેની જે ઉત્કંઠ ઈચ્છા તે શુભેચ્છા. સુવિચારણા એટલે સદગુરુએ ઉપદેશ કરેલા વચનોનો તથા મોક્ષ શાસ્ત્રોનો વારંવાર વિચાર, તે સુવિચારણા. તનુમાનસા એટલે શ્રવણ, મનન અને નિધિધ્યાસનથી જે શબ્દાદિ વિષયોમાં અનાસક્તિ થાય છે અને સવિકલ્પ સમાધિમાં અભ્યાસ વડે બુદ્ધિની તનુતા, સૂક્ષ્મતા પ્રાપ્ત થાય તે. સત્વાપત્તિ ઉપરના 3થી સાક્ષાત્કાર પર્યંત સ્થિતિ એટલે નિર્વિકલ્પ સમાધિ રૂપે સ્થિતિ એ સત્વાપત્તિ. જ્ઞાનની 4થી ભૂમિકાવાળો પુરુષ બ્રહ્મવિદ કહેવાય છે. અસંસક્તિ એટલે ચિત્ત વિશે પરમાનંદ અને નિત્ય અપરોક્ષ એવી બ્રહ્માત્મા ભાવનાનો સાક્ષાત્કાર રૂપે ચમત્કાર થાય છે એ અસંસક્તિ. એમાં અવિદ્યા તથા તેના કાર્યોનો સંબંધ નથી, તેથી તેનું નામ અસંસક્તિ છે. પદાર્થ ભાવનાની એટલે પદાર્થોની દ્રઢ અપ્રીતિ થાય તે. તુર્યગા એટલે 3 અવસ્થાથી મુક્ત. બ્રહ્મને જે અવસ્થામાં આત્મારૂપે અખંડ જાણે તે અવસ્થા. તેમાં પ્રથમ 3 સાધન કોટીની છે, બાકીની 4 જ્ઞાન કોટીની છે. 3 ભૂમિકાઓ સુધી સગુણ બ્રહ્મનું ચિંતન કરો અને જ્ઞાનની 5મી ભૂમિકાઓ પહોંચતા જળ અને ચેતનની ગ્રંથિ છૂટી જાય છે અને આત્માનો અનુભવ થાય છે. આત્મા શરીરથી જુદો છે. આ ભૂમિકાઓમાં ઉત્તર દેહનું ભાન ભૂલાતું જાય છે અને છેવટે ઉન્મત્ત દશા પ્રાપ્ત થાય છે. ઋષભદેવજીએ આવી દશા પ્રાપ્ત કરેલી. જ્ઞાનીઓ પણ ઇન્દ્રિયોથી ડરે છે. તેઓ ઇન્દ્રિયો ઉપર વિશ્વાસ રાખતા નથી. મનનો વિશ્વાસ તો કદી પણ ન કરવો. બોલવાની ઈચ્છા જ ન થાય એટલે ઋષભદેવજી પોતાના મોઢામાં પથ્થરો રાખતા. જુવાનીમાં વૈરાગ્ય ન આવે, સંસારના વિષય તરફ સુગ ન આવે તો પ્રભુ ભક્તિ પ્રાપ્ત ન થાય. વિષયોમાં વૈરાગ્ય ન આવે ત્યાં સુધી ભક્તિનો આરંભ થતો નથી. આંખને શક્તિ આપે છે મન, મનને શક્તિ આપે છે બુદ્ધિ અને બુદ્ધિને શક્તિ આપે છે પરમાત્મા. આંખની સાથે મન નથી હોતું તો વસ્તુ દેખાતી નથી. ઋષભદેવજી કર્ણાટકમાં આવ્યા, દાવાગ્નિમાં બુદ્ધિપૂર્વક પ્રવેશ કર્યો. દેહ બળે છે, આત્માને કંઈ થતું નથી. આવી આત્મનિષ્ઠા એ પરમહંસો માટે છે. ઋષભદેવજીનું ચારિત્ર સામાન્ય મનુષ્ય માટે અનુકરણીય નથી. ઋષભદેવના પુત્રીમાં સૌથી શ્રેષ્ઠ હતો તેનું નામ ભરત. ઋષભદેવના પુત્રમાં સૌથી શ્રેષ્ઠ હતો તેનું નામ ભરત, જેના નામ ઉપરથી આ દેશનું નામ ભરતખંડ પડ્યું છે. ઋષભદેવજી પછી તેમના પુત્ર ભરત ગાદી ઉપર બેઠા છે. ભરતજીની કથા વર્તમાન કાળમાં વિશેષ ઉપયોગી છે. ભરતજી મહાભાગવત છે. તેના સંગથી સર્વને ભગવત ભાવ જાગતો હતો. તેના સંગમાં આવેલાને ભક્તિનો રંગ લાગતો હતો. ભરતજીએ વ્યવહારની મર્યાદા કોઈ દિવસ છોડી નથી. ભરતજી મહાવૈષ્ણવ હતા તો પણ યજ્ઞ કરતા હતા. અગ્નિ ઠાકોરજીનું મુખ છે. એક એક દેવને ઈષ્ટદેવનું સ્વરૂપ ગણી ઇતર દેવોમાં કૃષ્ણનો અંશ માની પૂજા કરતા. ભરતજી અનેક યજ્ઞો કરી તેનું પુણ્ય શ્રી કૃષ્ણના ચરણમાં અર્પણ કરતા. કર્મનું ફળ પરમાત્માને અર્પણ કરશો તો આનંદ થશે. કર્મનું ફળ પ્રભુને અર્પણ કરવાથી કર્મનું અભિમાન રહેતું નથી. ઈશ્વરની સાથે ખૂબ પ્રેમ કરો તો જ કરેલા કર્મનું પુણ્ય પરમાત્માને અર્પણ કરી શકો. પત્ની મહેનત બધે કરે છે પણ તેનું ફળ આપે છે પતિને. કર્મ કરો પણ તે કર્મનું ફળ ભોગવવાની ઈચ્છા ન રાખો. કર્મનું ફળ ભોગવવાની ઈચ્છા રાખે તો કર્મનું અલ્પ ફળ મળશે. અર્પણ કરશો તો
તો અનંત ફળ મળશે. સકામ કર્મની અનેક જગ્યાએ ભાગવતમાં નિંદા કરી છે. સકામ કર્મમાં કંઈક ભૂલ થાય તો તેની ક્ષમા મળતી નથી. ભરત નિષ્કામ ભાવથી કર્મ કરતા અને તેનું પુણ્ય શ્રી કૃષ્ણને અર્પણ કરતા. સત્કર્મની સમાપ્તિમાં બોલવાનું હોય છે, અનેન કર્મણા ભગવાન પરમેશ્વર પ્રિયતામ ન મમ ન મમ. બોલે છે ઘણા, પણ તેનો અર્થ સમજતા નથી. કર્મ કૃષ્ણાર્પણ કરવાની ભાવનાથી ભરતજી યજ્ઞ કરે છે. એક દિવસ ભરતજીને જુવાનીમાં વૈરાગ્ય થયો. જુવાનીમાં જેને વૈરાગ્ય આવે અને સંયમ કરી ભજન વધારે તો તેને વૃદ્ધાવસ્થામાં ભગવાનની પ્રાપ્તિ થાય છે. વૃદ્ધાવસ્થામાં શરીરમાં શક્તિ ન હોય ત્યારે તમે ભક્તિ કરી શકશો નહીં. તપશ્ચર્યા યૌવનમાં થાય છે. વૃદ્ધાવસ્થામાં તપશ્ચર્યા કરવાથી આવતો જન્મ સુધરશે. શરીર દુર્બળ થયું પછી બ્રહ્મચર્ય પાળે તેનો કાંઈ અર્થ નથી. રામચંદ્રજી યુવાનીમાં વનમાં ગયા છે. વનવાસ વખતે રામજીની ઉંમર 27 વર્ષની હતી અને સીતાજી 18 વર્ષના હતા. રામજીએ યુવાનીમાં રાવણને માર્યો છે. તમે પણ યુવાનીમાં રાવણને કામને મારો. વૃદ્ધાવસ્થામાં વૈરાગ્ય આવે તે સાચો વૈરાગ્ય નથી. વૈરાગ્યની પરીક્ષા યુવાનીમાં થાય છે. જેની પાસે કાંઈ નથી તે ત્યાગ કરે તેનો કાંઈ અર્થ નથી. જુવાનીમાં સંપત્તિ છે, સુખ છે, છતાં વિષયમાં મન જતું નથી, તે વૈરાગ્ય. ભરતજીને ઘરમાં ગમ્યું નહીં. રાજ વૈભવ, સુખ, સંપત્તિ, સ્ત્રી પુત્રાદિક આ બધું છે, પરંતુ આંખ બંધ થાય ત્યારે આમાંનું કાંઈ નથી. જન્મ પહેલાં જીવના કોઈ સગા ન હતા, મરણ પછી કોઈ સગા રહેવાના નથી. પ્રારંભમાં અને પરિણામમાં કોઈ ન હતા. આ વચ્ચે માયા ભરમાવે છે. ભરતજી વિચાર કરે છે કે સંસારનું સુખ મેં અનેક વર્ષો ભોગવ્યું, હવે વિવેકથી તેનો ત્યાગ કરીશ. જુવાનીમાં તેણે બુદ્ધિપૂર્વક ત્યાગ કર્યો. વિષયો જબરદસ્તીથી છોડીને જાય તો દુઃખ થાય છે. બુદ્ધિપૂર્વક વિષયોનો ત્યાગ કરો તો તે શાંતિ આપે છે. વિષયો આપણને છોડી જાય તો તે અશાંતિ આપે છે. વિષયોને આપણે છોડીએ તો શાંતિ મળે છે. 6 વસ્તુઓમાં પરમાત્માએ માયા રાખી છે. ભોજનમાં મન ફસાય છે, દ્રવ્યમાં મન ફસાય છે, કપડામાં મન ફસાય છે, સ્ત્રીમાં મન ફસાય છે, ઘરમાં મન ફસાય છે, પુસ્તકમાં મન ફસાય છે. છેલ્લા 2 ગૌણ છે, પહેલા 4 પ્રધાન છે. આ સ્ત્રીની નિંદા નથી, કામ સુખની નિંદા છે. ઈશ્વરની માયા વિચિત્ર છે. ભરત મુનિએ રાજ્ય છોડ્યું, રાણીઓ છોડી, સર્વસ્વનો ત્યાગ કર્યો અને વનમાં આવ્યા. ત્યાં વનમાં હરણ બાળને મનમાં સ્થાન આપ્યું. હરણ ઉપર સ્નેહ થયો. હરણ બાળ ઉપરની આસક્તિથી તેમના ભજનમાં ભંગ થયો અને તેમને મૃગયોનીમાં જન્મ લેવો પડ્યો. માટે ઘરમાં કોઈને પણ રાખજો, પણ મનમાં કોઈને રાખશો નહીં. મનમાં કોઈને રાખશો તો તે પ્રભુ ભજનમાં વિઘ્ન કરશે. જગતના કોઈ પદાર્થમાં એટલો સ્નેહ ન કરવો કે જે સ્નેહ તમારી પ્રભુ ભક્તિમાં વિઘ્ન કરે. ભરત મુનિના મનમાં હરણમાં આસક્તિ થઈ અને તે તેના પુનર્જન્મનું કારણ બની. સંકલ્પ વાસના પુનર્જન્મનું કારણ બને છે. સંકલ્પ અને વાસના પુનર્જન્મનું કારણ બને છે. મનમાં બીજી વસ્તુ પ્રવેશે એટલે મનમોહન ત્યાંથી નાસી જાય છે. શ્રી રામકૃષ્ણ પરમહંસ કહેતા, સંસારમાં નાવ જેમ રહેવું જોઈએ. નાવ પાણી ઉપર રહે છે તો તે તરે છે. જો પાણી નાવમાં આવે તો નાવ ડૂબી જાય. તે પ્રમાણે તમે સંસારમાં રહો, પણ સંસાર તમારામાં ન રહેવો જોઈએ. એટલે કે નિર્લેપપણે સંસારમાં રહો. આ શરીર એ નાવડી છે, સંસાર એ સમુદ્ર છે, વિષયો એ જળરૂપ છે. વિષયોનું ચિંતન કરવાથી આત્મશક્તિનો નાશ થાય છે. મમતા બંધન કરે છે. મન મરે તો મુક્તિ મળે. બંધન મનને છે, આત્માને નથી. આત્મા તો સદા મુક્ત જ છે. ઘર છોડવાની જરૂર નથી, પણ ઘરમાં સાવધ રહીને રહેવાની જરૂર છે. પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ પ્રહલાદ ઘરમાં રહ્યા અને તેની ભક્તિમાં કોઈ વિઘ્ન કરી શક્યું નહીં. અને એકાંત વનમાં પણ ભરતજી મૃગ ઉપરની આસક્તિ વાસનાને કારણે ભજન ન કરી શક્યા. પ્રતિકૂળ સંજોગોમાં પણ ભજન કેવી રીતે કરવું તે પ્રહલાદે જગતને બતાવ્યું. અને અનુકૂળ સંજોગોમાં પણ જો મનુષ્ય સાવધ ન રહે
તો તેનાથી ભજન કરી શકાતું નથી એ જાણવા મળે છે ભરત ચરિત્રથી. ઘરમાં રહેલી વસ્તુ ભજનમાં વિઘ્ન કરશે નહીં, પણ મનમાં રહેલી વસ્તુ વિઘ્ન કરશે. ઘર છોડીને ગયેલા મહાત્માઓને માયા કેવી રીતે પજવે છે તેની આ કથા છે. ભરતજીએ વિચાર્યું, હું એકાંતમાં બેસી ઈશ્વરનું આરાધન કરીશ. ભરત નેપાળમાં ગંડકી નદીના કિનારે આવ્યા છે. ભરતજી ગંડકી નદીના કિનારે આદિનારાયણ ભગવાનની આરાધના કરે છે. અહીં આ કથાને વિરામ આપું છું. કૃષ્ણાર્પણ.